વડોદરા મહાનગરપાલિકાના ભાજપના શાસકોમાં શહેરના વિકાસ કરવા જૂથબંધીમાં વધુ રસ હોવાના તાદ્રશ્ય દ્રશ્યો જોવા મળ્યા હતા, જેમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટની મેયરની મુલાકાત પહેલા સ્થાયી સમિતિના ચેરમેન મ્યુનિસિપલ કમિશનર પહોંચી જતા શાસકોમાં આંતરિક જૂથબંધી સ્પષ્ટ જોવા મળી હતી. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ રાજ્ય ગૃહમંત્રી વડોદરાના વિકાસ માટે તમામ પ્રયત્નો કરી રહ્યા છે અને જેના ભાગરૂપે રાજ્ય સરકારે વિશ્વામિત્રી પ્રોજેક્ટ માટે 1200 કરોડની ફાળવણી કરી છે. આ પ્રોજેક્ટ વડોદરા માટે સૌથી મોટો છે. ગત વર્ષે ચોમાસામાં 2 વખત પૂરની સ્થિતિ આવ્યા બાદ રાજ્ય સરકારે વિશ્વામિત્રી પ્રોજેક્ટ હાથ પર લીધો હતો. રાજ્ય સરકાર ગમે તે ભોગે વડોદરાને વિકાસની હરોળમાં લાવવા માંગે છે. મુખ્યમંત્રી સતત વડોદરાના વિકાસ પર નજર રાખી રહ્યા છે, પણ પાલિકામાં બેઠેલા ભાજપના જ શાસકોને આ વિકાસ એક નામના મેળવવા જેવો લાગે છે, જેથી પોતાના નામની વાહવા થાય તે માટે શાસકો એકબીજાને સામે આવી ગયા છે, જે દ્રશ્યો આજે જોવા મળ્યા હતા. મેયર પિંકી સોનીએ પીઆરઓ થકી ગ્રુપમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત મંગલ પાંડે રોડ પર કામગીરીની મુલાકાત બાબતે મેસેજ મૂક્યો હતો, પણ થયું એવું કે મેયર પિંકી સોનીના પહેલા સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી અને મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા પહોંચી ગયા હતા અને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને મીડિયાને જરૂરી માહિતી આપી હતી. વિશ્વામિત્રી નદીનું જે ડીસિલ્ટિંગ અને રિવાઇવલનો પ્રોજેક્ટ ચાલુ કર્યો હતો એ હવે લગભગ ફૂલ સ્કેલ પર આવવા લાગ્યો છે. ગઈકાલે પણ અંદાજિત 11,000 M³ જેટલી માટી સિંગલ ડેમાં કાઢી છે. આજે લગભગ 12,000+ M³ જેટલી માટી નીકળશે અને આ સ્કેલ અમારે 15,000 M³ સુધી લઈ જવાનો છે અને 100 દિવસમાં સમગ્ર કામગીરી પૂરી કરવાનું અમારું આયોજન છે. પૂરતો પ્રયત્ન ચાલી રહ્યો છે. ડે ટુ ડે મોનિટરિંગ અને રિવ્યૂ એનું ચાલી રહ્યું છે. અને આજે આ EME જે મંગલ પાંડે બ્રિજ છે ત્યાં સ્થળ મુલાકાત છે. આગળ અમે વડસર પાર્ક પણ જવાના છીએ અને લગભગ 4 સેક્શનમાં કામગીરી ચાલી રહી છે વિવિધ જગ્યાએ. એટલે એક સાથે લગભગ 150 જેટલી મશીનરીથી આ કામગીરી અત્યારે ચાલી રહી છે. વિવિધ સેક્શનમાં ડમ્પરની સંખ્યા 100+ છે આજે, અને પોકલેન્ડ ને એ બધું ગણીએ તો લગભગ 150 જેટલા મશીનરીથી આ કામગીરી ચાલી રહી. ગઈકાલે લગભગ 11,000 ક્યુબિક મીટર માટી કાઢવામાં આવી હતી. આજે લગભગ 106 જેટલા ડમ્પરો, આજે 12,000 ક્યુબિક મીટર માટી, એટલે ક્રમશઃ શરૂઆતના દિવસોમાં 5,000 ક્યુબિક મીટર માટી નીકળતી હતી. હવે 12,000 ક્યુબિક મીટરે પહોંચ્યા છે અને આવનારા 2-3 દિવસમાં આ સ્પીડ વધુ પકડાશે. અને જે પ્રકારનું મોનિટરિંગ થઈ રહ્યું છે, બરાબર થઈ રહ્યું છે કે નહીં, કેટલા ડમ્પર માટી નીકળી રહી છે, પ્રાઇમરી ડિસ્ચાર્જ પોઈન્ટ કયો છે, સેકન્ડરી ડિસ્ચાર્જ પોઈન્ટ કયો છે, મગરનું નુકસાન થતું નથી, એન્વાયરમેન્ટલની ગાઈડલાઇન, વાઇલ્ડલાઇફની ગાઈડલાઇન તમામનું પ્રોપર પાલન થાય અને ખૂબ સેન્સિટિવ રીતે પર્યાવરણને નુકસાન ન થાય અને પ્રાકૃતિક જે નદીની ઇકોસિસ્ટમ છે એની કેપેસિટીમાં વધારો કરી શકાય એ પ્રમાણેનું વાઇડનિંગ, રિસેક્શન, જંગલ કટિંગનું કામ ચાલી રહ્યું છે. 4 સેક્શનમાં કામગીરી ચાલે છે. ભીમનાથ મહાદેવ છે કે મરાઠા સ્મશાન છે, આ અલગ અલગ વિસ્તારમાં મુલાકાતો લઈશું, જેથી કરીને 4 સેક્શનમાં કઈ રીતની કામગીરી ચાલે છે અને કોઈ જગ્યાએ વ્હીકલ ઓછા હોય કે પોકલેન્ડ ઓછા હોય તો એજન્સીને જાણ કરી અને નોટિસ આપી કે સ્ટ્રિક્ટ રહી અને આ કામગીરી નિયત સમય મર્યાદામાં પૂર્ણ થાય એ માટેની જે ચેલેન્જ છે એ ચેલેન્જને પૂરી કરવા માટે અમે કામ કરી રહ્યા છીએ. દરમિયાન મેયર પિંકી સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ તેમજ દંડક શૈલેષ પાટીલ પહોંચી ગયા હતા અને સ્થળની મુલાકાત લીધી હતી, પણ મેયર અને કમિશનરે એકબીજા સાથે વાતચીત કરી ન હોવાના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. અને કમિશનર દિલીપ રાણાએ ઇશારો કરી ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીને બોલાવી બંને ભીમનાથ બ્રિજ તેમજ વડસરની મુલાકાત લેવા માટે રવાના થઈ ગયા હતા. આ સઘળી બાબત પરથી એ વાત સ્પષ્ટ છે કે ભાજપના શાસકોમાં ચાલતી આંતરિક જૂથબંધી હવે જાહેરમાં આવી છે. પહેલા મેયર અને ચેરમેનની એક લોબી અને ડેપ્યુટી મેયરની એક લોબી હતી, પણ આજે પરિસ્થિતિ એ છે કે મેયર અને ચેરમેન અલગ અલગ જોવા મળી રહ્યા છે અને મેયરની લોબીમાં ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ અને દંડક શૈલેષ પાટીલ જોવા મળી રહ્યા છે, જ્યારે ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી એકલા અટુલા પડી ગયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે, જેથી આજે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સાથે અલગ અલગ સ્થળ પર વિશ્વામિત્રી પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી. આવી રીતે પાલિકામાં 2 લોબી રાજ કરી રહી છે અને આ તમામના બંને લોબીની ઈર્ષા કામ કરી રહી છે. મળતી માહિતી મુજબ આ 2 લોબીના બીજ તાજેતરની સામાન્ય સભામાં રોપાયા હતા, જ્યારે કાઉન્સિલર આશિષ જોશી અને મ્યુનિસિપલ કમિશનર વચ્ચે તડાફડી થઈ,
ત્યારબાદ બીજા દિવસે જ મેયર પિંકી સોની કાઉન્સિલર આશિષ જોશીના વોર્ડમાં ગયા હતા અને સ્થળ મુલાકાત લઈને જરૂરી કામગીરી કરાવી હતી. કદાચિત મ્યુનિસિપલ કમિશનર અને ચેરમેનને આ ગમ્યું ન હોય તેમ લાગી રહ્યું છે, પણ ભાજપની આ બે તિરાડમાં શહેરના વિકાસનું નિકંદન ન નીકળે તે જરૂરી છે. એક મહત્વની વાત એ છે કે રાજકારણના કોઈ દોસ્ત કે દુશ્મન હોતા નથી. ગમે ત્યારે સમય અને સંજોગો બદલાતા હોય છે, પણ આવી જૂથબંધીના કારણે શહેરના વિકાસમાં અડચણો પેદા થઈ શકે છે અને પ્રજાને સંપૂર્ણપણે નુકસાન થાય છે એ ચોક્કસ છે. જો કે આ જૂથબંધીનું પરિણામ સમયાંતરે પ્રજા જ બતાવશે. વિશ્વામિત્રી નદી અને આ વિશ્વામિત્રીના નદીમાં પાણી આવવાના કારણે પછી તે આજવા સરોવરમાંથી છોડવાના પાણીની પરિસ્થિતિ હોય કે પછી ઉપરવાસમાંથી આવતા સતત પાણીના કારણે વિશ્વામિત્રી જ્યારે વરસાદના દિવસોમાં એનું બેટર લિમિટ ક્રોસ કરે ત્યારે વડોદરા શહેરમાં વસતા નાગરિકોના રહેણાંક વિસ્તારમાં પણ આ નદીના પાણી ફરી વળતા હોવાના કારણે હમણાં જ ચોમાસામાં આપણે 2 થી 3 વખત વિસ્તારોમાં પાણી નદીના કારણે ભરાઈ જવાના પરિસ્થિતિનો સામનો મારા વડોદરા શહેરના નાગરિકોને કરવો પડ્યો. ત્યારે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના સતત અવિરત માર્ગદર્શન અને એમની સહાય દ્વારા એમના દ્વારા જે નવલાવાલાજીની કમિટીની રચના કરવામાં આવી અને એ કમિટી દ્વારા સૂચવેલા સૂચનોને અનુસરતા વડોદરા મહાનગરપાલિકામાં યુદ્ધના ધોરણે વિવિધ કામગીરીઓ કરવામાં આવી રહી છે. પછી તે વિશ્વામિત્રી નદીને ઊંડી પહોળી તથા જે વળાંકવાળી છે તેના તટ વિસ્તારના વળાંકવાળા વિસ્તારને સીધો તથા ઊંડો કરી અને તેની પાણીની સંગ્રહ ક્ષમતા વધારવાની દિશામાં કામગીરી હોય કે પછી વડોદરા શહેરમાં આવેલા 9 થી 10 જેટલા તળાવોને ઊંડા કરવાના કે પછી નવા બફર લેકનું આયોજન હોય કે પછી દેણા પાસેના નવા તળાવ માટેનું આયોજન હોય, આ બધા જ કામગીરી યુદ્ધના ધોરણે આરંભી દેવામાં આવી છે. તેમાંનું જ એક કામ જે 4 સેક્શનમાં વિશ્વામિત્રી નદીની અત્યારે જે કામગીરી ચાલી રહી છે તેમાંથી આ મંગલ પાંડે બ્રિજ પાસે આવેલો વિશ્વામિત્રીના તટ વિસ્તાર પાસે આજરોજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા અમારા દ્વારા આજે અહીં વિઝિટનું આયોજન કરવામાં આવ્યું હતું અને લગભગ અહીંયા જે કુલ 130 જેટલી મશીનરી 4 સેક્શનમાં કામે લગાડવામાં આવી છે, તેમાંથી અહીં 4 પોકલેન અને 25 ડમ્પર જેટલી મશીનરી કામે લગાડવામાં આવી છે. તો સાથે સાથે ઝૂ વિભાગના અધિકારીશ્રીઓ હોય કે પછી ફોરેસ્ટ વિભાગ હોય અને સાથે સાથે કેટલીય સ્વયંસેવી સંસ્થાઓ જાતે જોડાઈ છે, કારણ કે આપણે સૌ જાણીએ છીએ તેમ કે પર્યાવરણની રક્ષા એ પણ આપણો પરમ ધર્મ છે. અને જે કામગીરી ચાલે છે એ કામગીરીનું અપડેટ્સ તો મળે છે, પરંતુ અમે પોતે પણ, કારણ કે 100 દિવસમાં જ્યારે કામગીરી પૂર્ણ કરવાનું આયોજન છે ત્યારે અમે બધા જ પોતપોતાની રીતે પોતાને જે પણ અનુકૂળતા હોય ત્યાં જઈ અને વિઝિટ અને સાથે સ્થાનિક કાઉન્સિલરો પણ અવારનવાર પોતપોતાના વિસ્તારમાં આવેલા તટ વિસ્તાર હોય કે પછી તળાવનું કામગીરી ચાલતી હોય અને ધારાસભ્યશ્રીઓ સાંસદશ્રી દ્વારા પણ પોતપોતાના સમય પ્રમાણે વિઝિટ કરવામાં આવતી હોય છે. કામના સમયના કલાકો પણ વધારવામાં જરૂર પડશે તો રાતના સમયે પણ કામગીરી ચાલુ રાખવામાં આવશે, જેથી કરી અને આપણે જે અંદાજિત રાખ્યું છે કે 10મી જૂન સુધી કામ પૂર્ણ થાય, આ કામ પૂર્ણ કરવા માટેની વડોદરા મહાનગરપાલિકાની પૂરેપૂરી પ્રતિબદ્ધતા રહેશે. જ્યાં ગયા વર્ષે જે રીતે પૂરની પરિસ્થિતિ ઊભી થઈ હતી એ ધ્યાનમાં રાખી અને કોર્પોરેશને આ રીતની કામગીરી હાથ પર લીધી છે. તમે જોઈ શકો છો કે યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ છે અને હજુ પણ આમાં બીજા મશીનો, ડમ્પરો જે પણ જોડવા જેવું હશે એ અમે જોડી અને ચોમાસા પહેલાં આ કામગીરી પૂર્ણ થાય એ દિશામાં આગળ વધી રહ્યા છે અને એટલા માટે જ આજની આ વિઝિટ ગોઠવવામાં આવી છે, જેથી કરીને અંદાજ આવે કે ભાઈ કામગીરી હજુ આપણે કેટલી ઝડપથી કરાવવી પડશે કે કેટલી મશીનરીની જરૂર પડશે. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.